સાવરકરની તસવીરવાળા ટી-શર્ટના વિવાદનો મામલો. બાળકની ટી-શર્ટ ઉતરાવવા મુદ્દે વિવાદ વધુ વણસ્યો. ચોટીલામાં તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની ટી-શર્ટ ઉતરાવી. ટી-શર્ટ ઉતરાવનાર કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ. શાળાના આચાર્યએ કોંગ્રેસના નેતાઓ સામે કરી ફરિયાદ. કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ થતા સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું. ચોટીલામાં સાવરકરની તસવીરવાળી બાળકોની ટી-શર્ટ ઉતરાવવા મુદ્દે વિવાદ વધુ વણસ્યો છે. સાંગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓને તિરંગા યાત્રામાં યુનિફોર્મ પર વીર સાવરકરના ટી-શર્ટ પહેરાવતા કોંગ્રેસ વિરોધનો સામે આવ્યો. શાળાના આચાર્યની ફરિયાદ મુજબ પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ થતા સુરેન્દ્રનગરનું રાજકારણ પણ ગરમાયું છે. શાળાના આચાર્યએ કરેલી આ ફરિયાદ ભાજપના ઇશારે કરવામાં આવી હોવાનું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે. કોંગ્રેસની ન્યાય યાત્રાનો બુધવારે સવારે ચોટીલાથી પ્રારંભ થયો હતો. ન્યાય યાત્રા ચોટીલાથી 7 કિલોમીટર દૂર પહોંચી હતી ત્યારે સાંગાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રા યોજી પસાર થઈ રહ્યા હતા. આ જ સમયે વિદ્યાર્થીઓએ વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની ટી-શર્ટ પહેરેલી હતી તો વિદ્યાર્થીઓની ટી-શર્ટને લઈને વિવાદ સર્જાયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આવી ટી-શર્ટ સાથે જોતા કોંગ્રેસના નેતાઓ રોષે ભરાયા હતા. મહાત્મા ગાંધીની હત્યામાં વીર સાવરકરની સંડોવણી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને લાલજીભાઈ દેસાઈ સહિતનાઓએ વિરોધ કરી રોષ દાખવ્યો હતો, જેને લઈને શાળાના આચાર્યએ કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ચોટીલા પોલીસ મથકે વિરોધ કરનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, કોંગ્રેસ રાષ્ટ્રીય દળના લાલજીભાઈ દેસાઈ સહિત 5 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાઈ. શાળાના આચાર્યનું કહેવું છે કે બાળકોએ ટી-શર્ટ પહેર્યા હતા એ મુંબઈના ઇન્દુમતી વસંતલાલ શાહ નામના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે એ ટ્રસ્ટના સભ્યોનું કહેવું છે કે આ મુદ્દે વિવાદ થયો તે દુઃખની બાબત છે. આ ટી-શર્ટ આપવા પાછળનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને એ વ્યક્તિના યોગદાન પ્રત્યે જાગૃત કરવાનો હતો. સાહેબ, આજે જે ઘટના બની એક પૂર્વ ધારાસભ્ય ઉપર પણ એફઆઈઆર દાખલ કરી છે, શું કહેશો આ ઘટનાનો ક્રમ શું છે આપો? હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું. યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું. જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી-શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આજે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા. આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી-શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છો, આ વૈચારિક બાબતે એમને બોલાચાલી થયેલી હતી. તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ એમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને બીએનએસની કલમ 197C અને D, 126(2), 189(2), 352, 353(2) અને 221 ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વયમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. એમાં લાલજીભાઈ દેસાઈ રાજા અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોડિયા સાંગાણી ગામના છે અને હરેશભાઈ ઝાપડિયા પોતે પાડિયા ચોટીલાના રહેવાસી. આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે.